નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે વારસાઈ નોંધ બાબતની। જમીનની અંદર 7 નંબર 12 નંબર ને 8 નંબર જે ખેડૂત ખાતાવાહી કહેવાય છે એની અંદર વારસાઈ નોંધ કરવી બહુ જરૂરી હોય છે ખેડૂતોને, અને એના માટે ઓનલાઈન સિસ્ટમ અરજી થાય છે। તો એ અરજી કઈ રીતે થાય એ આપણે એક વિડીયો આપણે પહેલાં મૂકેલો જ હતો। આ બીજો વિડીયો વારસાઈ માટેનો છે, જે IORA જે લિંક આપણે આમાં આપીશું તો એની અંદરથી ઓનલાઈન એપ્લિકેશન એવું કરવાનું રહેશે। ઓનલાઈન એપ્લિકેશન કરશું એટલે આવી રીતે ખુલી જાય। એમાં નવી અરજી સિલેક્ટ કરી દેવાની, એમાં હક પત્રક સંબંધિત અરજી, અને તેમાંથી હક પત્રકે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી। એટલે દાખલા તરીકે મેઇન વ્યક્તિનું જ્યારે મરણ થઈ જાય છે ત્યારે સંયુક્ત નામે જમીન થાય છે, અને ત્યારે હક પત્રકે આપણે પેઢીનામું કરી અને જે અરજી કરવી પડે છે એ અરજી આપણે મોબાઈલમાંથી કોમ્પ્યુટરમાંથી ઘેર બેઠા કઈ રીતે થાય એની આખી પ્રોસેસ આપણે જાણીશું। આ રીતે અરજીનો પ્રકાર, એમાં આપણે હક પત્રકે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી સિલેક્ટ કરશું। બાજુમાં અરજદારનો મોબાઈલ નંબર આપણે નાખશું, જેને અરજી કરવી છે એનો મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે। એમાં બાજુના કોલમમાં ઈમેલ એડ્રેસ કહે છે તો ઈમેલ એડ્રેસ આપણે નાખી દઈશું। કોડ માગે છે એનો, એ કોડ નાખી દઈશું અને જનરેટ ઓટીપી આપણે કરશું। હવે મોબાઈલની અંદર એક ઓટીપી આવે છે અને ઈમેલમાં પણ એક ઓટીપી આવે છે। બે ઓટીપી આપણે આમાં નાખી દેવાના રહેશે। મોબાઈલમાં આપણને ઓટીપી મળી ગયો છે તો એ ઓટીપી આપણે આમાં નાખી દઈશું। અને બંને ઓટીપી સબમિટ કરી દેવાના રહેશે। ઉપરમાં જિલ્લાનું નામ, ગામનું નામ પસંદ કરી લેવાનું રહેશે, અને ત્યારબાદ ઓટીપી બંને નાખી અને આપણે સબમિટ કરી દેવાનું રહેશે। હવે અરજદારનું નામ, આ ઓપ્શન ખુલે છે એની અંદર અરજદારનું નામ, તો આપણે એમાં અરજદારનું નામ લખશું। એમાં બાજુમાં પિતાનું નામ નાખવાનું છે તો એ નાખી દઈશું, અને સરનેમ એટલું નાખી દઈશું। એટલે અરજદારનું સરનામું એવું પૂછશે, એ આપણે નાખશું। અને ગામનું નામ તો આપણે જે હોય, જે વિસ્તારને લાગુ પડતું હોય એ નાખી દેવાનું રહેશે। પિનકોડ જે આવતો હોય એ નાખી દેવાનો રહેશે। હવે અંકમાં જ્યારે આવે છે ત્યારે આપણે આગળના વિડીયોમાં વાત કરીએ એમ યુનિક કોડ અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે, બાકીનું બધું ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે। હવે એમાં નીચે એક કોલમ આવે છે અવસાન પામેલ વ્યક્તિ સાથે અરજદારનો સંબંધ। તો દાખલા તરીકે માતા, પિતા, પત્ની, પુત્રી જે કાંઈ લાગુ પડતું હોય એ એમાં નાખી દેવાનું રહેશે। પછી એની નીચે પેઢીનામું કરનાર તલાટી કમ મંત્રીશ્રીનું નામ, તો એમાં આપણે જે આપણા ગામના તલાટી હોય એનું નામ નાખી દેવાનું રહેશે। પેઢીનામું કર્યાની તારીખ, આપણે જે પેઢીનામું કરેલું હોય છે, મરણ થઈ જાય એટલે પેઢીનામુંની જરૂર પડે છે, ને એ પેઢીનામું જે કરેલું હોય છે એની તારીખ, એ તારીખ આપણે દાખલા તરીકે જાવક નંબર એમાં લખેલો જ હોય છે એ નાખી દેવાનો રહેશે। નીચે ખાતા નંબર કહે છે આપણને, તો ખાતા નંબર આપણે નાખશું, અને એમાં અરજીમાં ઉમેરવાનો હોય છે એ ખાતા નંબર, એટલે એ ખાતા નંબર ખુલી ગયો હવે આપણો। હવે એની અંદર નીચે હાલના ખાતેદારની વિગત, એની અંદર બધી વસ્તુ આવે છે દાખલા તરીકે। તો અહીંયા આપણે હાલનું સરનામું છે એ ખડાધાર લખવાનું રહેશે, ગુજરાતીમાં જ ટાઈપ કરવાનું રહેશે। મોબાઈલ નંબર બાજુમાં નાખવાનો રહેશે। હવે એ અંગ્રેજીમાં ટાઈપ કરવો પડશે, યુનિકમાં। એ રીતે બીજા નામમાં એ રીતે કરવાનું, ત્રીજું નામ હોય તો પણ એ રીતે બધું ફિલ કરી દેવાનું, ચોથું નામ હોય તો એ રીતે, પાંચમું હોય તો એ રીતે, આ રીતે બધું ક્લિયર કરી અને તમે આગળ વધી શકશો। હવે આની અંદર જે નામ છે એમાં
દાખલા તરીકે જેનું અવસાન થયું હોય એની ઉપર આપણે ટીક કરી દેવાનું રહે. દાખલા તરીકે હવે અવસાન પામનાર જે વ્યક્તિ છે એનું ડીઓબી એટલે મરણની તારીખ નાખવાની કહે છે આની અંદર. તો આપણે એમાં મરણની જે દાખલો હોય તલાટી કમ મંત્રીનો ડેથ સર્ટિફિકેટ જે કહેવાય છે એ નાખવાનો રહેશે આમાં. તો દાખલા તરીકે આપણે આમાં તારીખ નાખશું 03/01/01/2023 ડેથ સર્ટિફિકેટ નંબર જે જગ્યાએથી મરણનું પ્રમાણપત્ર મળ્યું છે એ આપણે લખવાનું રહેશે એમાં. હવે એમાં વારસદાર, હવે જે મેઇન વ્યક્તિ ગુજરી જાય એટલે એના વારસદાર કેટલા છે એનું આપણે ફર્સ્ટ નેમ, દાખલા તરીકે એમાં આપણે ફર્સ્ટ નામ લખશું. તે જેટલા નામ પેઢીનામાની અંદર દાખલ થયેલા છે એ બધા નામ એની અંદર દાખલ કરી દેવાના રહેશે. અને વારસદારનું હાલનું સરનામું તમારે જે વિસ્તાર હોય એ વિસ્તારની અંદર તમે જે જગ્યાએથી અરજી પાડતા હો, તમારું જે ગામ હોય એ તમારે નાખી દેવાનો. મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે. મોબાઈલ નંબરો નાખવા માટે અંગ્રેજી યુનિક કોડમાં જતું રહેવું પડશે પાછું. હવે વારસદારની ઉંમર એ આપણે એન્ટર કરી દઈશું. હવે વારસદારમાં વારસદારનું ડેટા ફિલ કર્યા પછી એમાં તમારે જેટલા નામ હોય એ તમે આ રીતે એક પછી એક પ્લસ કરી શકો. દાખલા તરીકે મેઇન વ્યક્તિનું મરણ થઈ ગયું છે તો એની નીચે 5 જણા છે તો પ્લસ વારસદાર ઉમેરવાની એમાં ઓપ્શન છે એ તમે ઉમેરી શકો છો. હવે સેવ એપ્લિકેશન કરવાનું રહેશે. આની પહેલાં આપણે જોઈ લઈ ડેટા બધા ફૂદડીવાળા જે રેડ ફૂદડી જે કહેવાય છે એ ડેટા બધા કમ્પ્લીટ હોવા જોઈએ. આપણે 3 આમાં નામ લખેલા હતા એટલે 3 નામ આપણે લખવા પડશે. તો મિત્રો આ રીતે આપણે વારસાઈ નોંધ કરવા માટેની અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે અને એને તમે સુધારો વધારો કરવો હોય તો પણ કરી શકો છો. હવે કન્ફર્મ એપ્લિકેશન કરી દેવાનું રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. એટલે જોઈ લેવું, 2-3 વાર ચેક કરી લેવું, એ થઈ જાય પછી ઓકે બટન દબાવી દેવાનું અને એપ્લિકેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટૂંકમાં અપલોડ ડોક્યુમેન્ટ, હવે ખાસ મુદ્દો, અરજી ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી અપલોડ ડોક્યુમેન્ટ આપણી પાસે જે પુરાવા છે એ આની અંદર આપણે નાખવા પડે. અરજી પત્રકની એક નકલ આમાં સબમિટ કરવાની રહેશે. ટૂંકમાં આની એક કોપી કાઢી લેવાની. પછી જે ખેડૂત ખાતેદારનું મરણ થઈ ગયું છે એનું મરણનું અસલ પ્રમાણપત્ર આની અંદર અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી તલાટી દ્વારા ઇસ્યુ કરેલ પેઢીનામાની નકલ એ પણ આમાં નાખી દેવાની રહેશે. હવે આ જે તમને દેખાય છે અપલોડ ડોક્યુમેન્ટ, આ બધા અપલોડ ડોક્યુમેન્ટ થઈ જાય ત્યાર બાજુમાં અપલોડ કરેલ ડોક્યુમેન્ટ જોવા માટે ઓપ્શન આવે છે, એ જોઈ લેવાના રહેશે. લીલા રંગ આ અપલોડ કરશો એટલે લીલા રંગનું થઈ જશે. એટલે આમાં સમજવાનું કે હવે આ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. હવે ત્યારબાદ આમ આ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે અને આપની અરજી જે તે તાલુકાના ઈ ધરા કેન્દ્રમાં આગળની પ્રક્રિયા માટે સબમિટ થશે. સૂચના છે આની અંદર તો અસલ અરજીપત્રક, અસલ મરણ પ્રમાણપત્ર, પેઢીનામાની નકલ, જનરેટ કર્યાની પહોંચ અને અન્ય જરૂરી કાગળો જે તે તાલુકાના ઈ ધરા કેન્દ્રમાં રૂબરૂ અથવા તો રજિસ્ટર પોસ્ટથી તમે મોકલી શકો છો. વહેલામાં વહેલું 15 દિવસની પહેલાં કરવાનું એટલે આગળની કાર્યવાહી પ્રોસેસ માટે થાય.
હવે આની અરજીની સ્થિતિ અને નિકાલની વિગતે સમયાંતરે આપણા મોબાઈલની અંદર જ મેસેજ દ્વારા જાણ આપણને કરવામાં આવે છે. આ રીતે મિત્રો, તમે ખેડૂત મિત્રો, વારસાઈ નોંધની મરણ થઈ ગયેલ ખેડૂત ખાતેદારના સભ્યો એટલે એના જે વારસદારો છે એને આજના સમય મુજબ વહેલી અરજી પાડી દે તો એને આગળના ઘણા બધા કામમાં આવી શકે અને ટૂંકમાં એ ફેરફાર થઈ શકશે આમાં. તો મિત્રો, આ રીતનો વિડીયો જોઈ અને તમારી આજુબાજુના તમામ ખેડૂતોને પણ તમે આ રીતની પ્રોસેસ માટે મદદરૂપ થઈશો. એટલે એક ઓફિસે અથવા તો બહારની જગ્યાએથી આપણે વારસાઈ કરવા માટેના કાગળિયા જે છે એ આપણે જાતે જ તૈયાર કરી શકીશું. ધન્યવાદ. સાથે રાજેશ વોરા.